કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7ના નવા પાઠ્યપુસ્તકના પ્રકરણ 21 એટલે કે છેલ્લા પ્રકરણના સ્વાધ્યાયનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા આપણે ગુજરાતીના નવા પાઠ્યપુસ્તકનો તમામ પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન, જી હા વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન અમારી યુટ્યુબ ચેનલ પરથી તમને મળી રહે છે. તો આ વિડીયોને વધુને વધુ શેર કરવા વિનંતી અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો. હવે આપણે છેલ્લા પાઠ વિશે એટલે કે મોતીમાળાના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન કરીએ. આમાંથી કઈ પંક્તિ તમે વાતમાં બોલતા સાંભળી છે? નીચેની પંક્તિ મેં વાતમાં બોલતા સાંભળી છે. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ. ચાલો, ત્યારબાદ બીજો પ્રશ્ન શું કહે છે? આમાંથી કોઈ પંક્તિ સાંભળી તમને કોઈ વાર્તા યાદ આવી? કઈ પંક્તિ, કઈ વાર્તા? ચાલો જોઈએ શું કહે છે. નીચેની પંક્તિ સાંભળી મને આ પુસ્તકમાં આપેલ પાઠ એટલે કે બીજું ગુપ્તદાનના ભીખાભાઈ શેઠની વાર્તા યાદ આવે છે. બસ એટલી જ સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે મળે ત્યાં બધાના વિચાર દે. ચાલો જોઈએ શું છે તે વાર્તા. ભીખા શેઠ એ ગંગાપુર ગામના સૌથી ધનિક વ્યક્તિ હોવા છતાં પોતે કરકસર યુક્ત જીવન જીવે છે. કદી સારા કપડાં પહેરતા નથી, થાગડ થીગડ વાળું ધોતિયું અને તેવો જ ઝભ્ભો પહેરતા, જોડા પણ જૂના પુરાણા પહેરતા, સ્ટેશન પર ગાડું કે ઘોડો કરવાને બદલે ચાલીને જવાનું પસંદ કરતા. તેઓ વિચારતા કે ગામના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યારે હું કેવી રીતે મોજ શોખ કરી શકું. તેમને શરીર ઢાંકવા પૂરતા કપડાં ન હોય ત્યારે હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું. લોકોને બિચારાને ખાવાનું પણ મળતું ન હોય ત્યારે આપણે સારું ખાવા કેવી રીતે બેસવું. આથી તેઓ આવા પ્રસંગે જેટલો ખર્ચ થવાનો હોય તેટલા જ પૈસા જુદા મૂકે છે અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરી ગરીબ બાળકોની મદદ કરવામાં વાપરે છે. તેમની પત્ની દાન કરીને નામના કમાવાનું કહે છે ત્યારે તેઓ વિચારે છે કે આવું કરીને મિથ્યા મોહ શા માટે રાખવો. તેઓ ગુપ્તદાનમાં માને છે. તેઓ માને છે કે જે ધન હું કમાયો નથી, મને વારસામાં મળ્યું છે. તેથી મારે આ વારસો મારા પુત્રને આપવો જોઈએ. હું આ વારસાનો માલિક નથી, પણ રખેવાળ છું. તેથી તેઓ જેટલી પોતે કમાણી કરે છે તે દાનમાં વાપરે છે. આમ ભીખા શેઠનું પાત્ર ઉપરની પંક્તિને સંપૂર્ણ ન્યાય આપે છે. ત્રીજો પ્રશ્ન શું કહે છે કે ભગવાન પાસે કશું માંગવું હોય તો તમે શું માંગો? હું ભગવાન પાસે સૌનું કલ્યાણ માંગુ. આપણી સનાતન પરંપરા અનુસાર આપણે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી જીવીએ છીએ. આથી વસુધા એટલે કે પૃથ્વી પરના તમામ જીવોનું કલ્યાણ થાય તેવું જ હું માંગુ. 4 વર્ષ પહેલા, ચોથો પ્રશ્ન જે છે, વર્ષો પહેલા કોઈ સારું કામ કરી ગયું હોય અને હજુ પણ એના નામની ચર્ચા થતી હોય એવા કયા કયા નામો તમને યાદ આવે છે? વર્ષો પહેલા સારું કામ કરી ગયેલા વ્યક્તિની ચર્ચા થતી હોય તેમાં મને સૌપ્રથમ આર્યભટ્ટનું નામ યાદ આવે છે. તેમણે શૂન્યની શોધ કરીને વિશ્વમાં ભારતનું નામ પ્રસિદ્ધ કરેલું છે. શૂન્યની શોધ ગણિત માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. આ ઉપરાંત ચંદ્રશેખર વેંકટરામન, ડોક્ટર હોમી જહાંગીર ભાભા, જગદીશચંદ્ર બોઝ, મેઘનાદ શાહ, એમ રામાનુજન, ડોક્ટર અબ્દુલ કલામ વગેરે વૈજ્ઞાનિકો, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ વગેરે સ્વાતંત્ર્ય સેનાનીઓ વગેરેના નામની ચર્ચા થતી સાંભળી છે. 5મો પ્રશ્ન છે, એવી ઘટના કહો જેમાં તમારો મિત્ર તમારી ઢાલ બન્યો હોય.
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ વિડીયો જરૂર જણાય ત્યાં તમારે પોઝ કરી અને તમારે આ પ્રશ્નનો જવાબ પૂર્ણ કરવાનો છે. ધીરે ધીરે જ્યાં જ્યાં તમને જરૂર જણાય ત્યાં તમારે વિડીયોને પોઝ કરી અને આ તમારે પ્રશ્નનો ઉત્તર લખી દેવાનો છે. ત્યારબાદ પ્રશ્ન બીજો આપેલો છે કે કવિતામાંથી પ્રાસયુક્ત શબ્દો તારવી વાક્ય પ્રયોગ કરો. જેમાં પહેલા છે વહાણ અને પ્રાણ. દરિયામાં તોફાન આવતા રવજીના પિતાનું વહાણ ડૂબી જવાથી તેમણે પ્રાણ ગુમાવ્યા. સુખ દુઃખ. સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. લાંબો ટૂંકો. રમેશ લાંબો છે, તેનો ભાઈ ટૂંકો છે. પરવરદિગાર વિચાર. પરવરદિગાર મને હંમેશા લોકોના સુખનો વિચાર આપ. જેટલા એટલા. ડાકોર જતા આપણે આજે જેટલા કિમી ચાલશું એટલા કિમી કાલે ઓછું ચાલવું પડશે. બાંધતા કૂજતા. સોસાયટીના લીમડાના ઝાડ પર પંખીઓ માળા બાંધતા અને કૂંજતા જોવા મળે છે. ત્યારબાદ આગળ છે ડાહ્યા વાહ્યા. ડાહ્યા લોકો બીજાની વાતોમાં વાહ્યા જતા નથી. ભમ્યા સમ્યા. અમે 2-3 ડોક્ટરોને ત્યાં ભમ્યા ત્યારે મારી દીકરીના ઓરી સમ્યા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે જૂથ કાર્ય. શિક્ષક, વડીલ કે ઇન્ટરનેટની મદદ લઈ વધુ માહિતી મેળવીને તેની નોંધ લખો અને યોગ્ય હાવભાવ સાથે વાંચો. તો અહીંયા તમારે આ જે પ્રશ્નો છે એને તમારે તમારા યોગ્ય હાવભાવ સાથે વાંચવાના છે. તો આ પ્રશ્નો તમારે જરૂર જણાય ત્યાં તમારે તે વિડીયોને પોઝ કરી અને અલગ અલગ પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. મિત્ર વિશે તમારે લખવાનું છે, તેમના વિશે બોલવાનું છે, તમારા હાવભાવ રજૂ કરવાના છે. જરૂર જણાય ત્યાં તમારે તમારા પિતા અથવા માતા અથવા તમારા વર્ગ શિક્ષકની મદદ લેવાની છે. રાજા હરિશ્ચંદ્ર વિશે અહીં તમને કહેવામાં આવેલું છે, તો તેમાં તમે આ રીતનું સ્પીચ તૈયાર કરી શકો છો. ત્યારબાદ બલીનું પાતાળ ગમન. તો તેમાં પણ તમારે કઈ રીતે શું બોલવાનું છે તે તમને અહીં આપી દીધેલું છે. તો જરૂર જણાય ત્યાં તમારે વિડીયોને પોઝ કરી અને તમારે આ લખી લેવાનું રહેશે. ચાલો ત્યારબાદ પ્રશ્ન 4 જોઈએ. સમજાવો. પોતાની શક્તિ મુજબ વિચારીને કામ કરવું જોઈએ. જીવનમાં કોઈ પણ કામ કરતા પહેલા આપણે આપણા શક્તિ, સામર્થ્ય અને સજ્જતાને ચકાસી લેવા જોઈએ અને એનો વિચાર કરીને જ કાર્યનો આરંભ કરવો જોઈએ. વિચારમાં અનંત સર્જનાત્મક શક્તિ રહેલી છે, પણ એ સર્જનાત્મક શક્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને શક્તિ મુજબ કામ કરવું જોઈએ. આગળ જોઈએ તો બીજો પ્રશ્ન શું કહે છે? હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે. આ પંક્તિમાં એવી વ્યક્તિની વાત થાય છે કે જેના કાર્યોની સુવાસ લોકોના મનમાં, સમાજમાં એવી પ્રસરેલી હોય કે એના ગયા પછી, અવસાન પછી એને સહુ કોઈ યાદ કરે. કર્મશીલ મનુષ્યો મરીને આ રીતે જીવી જતા હોય છે. એમની પછીની પેઢીને માટે એમનું જીવન પ્રેરણારૂપ હોય છે. જેમ અગરબત્તી પોતે સળગી જાય પણ અન્યને સુવાસિત કરતી જાય. ત્રીજો પ્રશ્ન છે ઊંચા લક્ષ્યને પામવા માટે ઊંચા વિચારો જોઈએ. આ પંક્તિમાં ઊંચા લક્ષ્યને સિદ્ધ કરવા માટે ઊંચા વિચારો રાખવાની વાત કરી છે. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. ઊંચા વિચારો રાખીને નિષ્ફળતા મળે તો ભલે, પણ વિચારો જીવન ધ્યેય નિમ્ન કક્ષાનું ન બનવું જોઈએ. સંકટોથી ડરી જઈને ધ્યેયહીન, લક્ષ્યહીન બનનાર જગતમાં કદી માફીને પાત્ર નથી. નેપોલિયન, મહારાણા પ્રતાપ, અશોક અને મહાત્મા ગાંધીએ કષ્ટો સહ્યા, કંઈક નિષ્ફળતાઓ પણ અનુભવી, છતાં વિચારો ઊંચા રાખ્યા. ઊંચું લક્ષ્ય રાખી સતત મથામણ કરતા રહ્યા. એટલે જ કહ્યું છે કે નોટ ફેલિયર બટ લો એઇમ ઇઝ ક્રાઇમ. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ શું કહે છે? એકદમ ઉતાવળે કાર્ય કરે તે પંડિત નથી.
ઘણીવાર કોઈ પણ કામ ઉતાવળે કરવા જતા જીવની બાજી હારમાં પલટી જાય છે. જ્યારે માનવી ઠરેલ અને ધૈર્યવાન હોય છે ત્યારે એ વ્યક્તિ કોઈ પણ કામ કરતા પહેલા વિચારીને પગલું ભરે છે. કોઈ પણ ભૂલ ન થાય એનું ચોક્કસપણે ધ્યાન રાખે છે. તેને કામમાં સફળતા મળે છે. અગમચેતી રાખવાથી આપણે હેરાનગતિથી બચી શકીએ છીએ. એટલે સારું કહ્યું છે કે ઉતાવળા સૌ બાવરા, ધીરા સો ગંભીર. જે ધીર ગંભીર છે, પંડિત છે, તે એકદમ ઉતાવળે કાર્ય કરતા નથી. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, વિચાર વિસ્તાર કરો. ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે. ચાલો, ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને જરૂર જણાય ત્યાં તમારે પોઝ કરી અને વિચાર વિસ્તાર લખી દેવાનો રહેશે. પહેલો વિચાર વિસ્તાર તમને આપેલો છે, ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે. ચાલો, તો વિડીયો જરૂર જણાય ત્યાં તમે પોઝ કરી દેજો. હવે બીજા વિચાર વિસ્તાર તરફ આગળ વધીએ આપણે, કે તેમાં તમારે શેના વિશે લખવાનું છે, શક્તિ એવી ભક્તિ. તો અહીંયા પણ આ વિચાર વિસ્તારને તમારે પોઝ કરી અને વિડીયો માંથી તમારે તમારા બુકની અંદર નોટ ડાઉન કરી દેવાનું રહેશે. બધું વાંચીએ તો આપણે વિડીયો જે છે એ ખૂબ લાંબો થઈ જશે. અહીંયા ઘણા બધા પ્રશ્નો આપેલા છે આ પાઠની અંદર, એટલા માટે. ત્રીજો પ્રશ્ન છે, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. આ કહેવતને પણ તમારે સમજાવવાની છે, વિચાર વિસ્તાર કરવાનો છે. તો અહીંયા પણ તમારે વિડીયોને પોઝ કરી અને લખી લેવાનું રહેશે. ત્યારબાદ પ્રશ્ન 4 તમને ત્યાં આપેલો છે, તેમની અંદર શું કહેલું છે, ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર. તો આ વિચાર વિસ્તારને પણ તમારે સમજાવવાનો છે. તો જરૂર જણાય ત્યાં તમારે વિડીયોને પોઝ કરી અને વિચાર વિસ્તાર તમારા બુકની અંદર નોટ ડાઉન કરી લેવાનો રહેશે. પ્રશ્ન 4 વિચાર વિસ્તારના જવાબ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. જરૂર જણાય ત્યાં તમારે વિડીયો પોઝ કરી દેવાનો રહેશે. ત્યારબાદ પ્રશ્ન 5 શું આપેલો છે, પ્રાણ જાય પણ વચન ન જાય. તો ચાલો, તેમના ઉત્તર પણ જરૂર જણાય ત્યાં તમારે વિડીયોને પોઝ કરી અને તે લખી દેવાનો રહેશે. તેની અંદર પણ ઘણા બધા સારા વાક્યો આપેલા છે, જે તમારે તમારા બુકની અંદર લખી અને વિચાર વિસ્તારને રજૂ કરવાનો રહેશે. પ્રશ્ન 6 આપેલો છે, શું કહે છે, આ પંક્તિઓ વાંચો અને એમાંથી કોઈ એક ગદ્ય અને એક પદ્ય પંક્તિનો અર્થ વિસ્તાર લખો. પરિશ્રમ એ જ પારસમણી. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ વિડીયોને જરૂર જણાય ત્યાં પોઝ કરી દેજો, કેમ કે આ પ્રશ્નોના જવાબ મોટા હોય છે, એટલા માટે અત્યારે રીડ કરીએ તો આપણું જે વિડીયો છે એ ખૂબ લાંબો બની જશે. એટલા માટે આ વિડીયોને જે જગ્યાએ જરૂર પડે એ જગ્યાએ તમે પોઝ કરી અને આ કાવ્ય પંક્તિમાંથી ગદ્ય અને પદ્ય તમારા બુકની અંદર નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ બીજો પ્રશ્ન તમને આપેલો છે, પહેલું સુખ તે જાતે નર્યા. તેના વિશે પણ તમારે પદ્ય અથવા ગદ્ય લખવાનું છે. તો અહીંયા પણ તમે જરૂરથી જ્યાં જરૂર પડે ત્યાં વિડીયોને પોઝ કરી અને આ પ્રશ્નનો જવાબ પૂર્ણ કરી લેજો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે. તેમની અંદર શું કહે છે કે બહુજન મળીને જે કરે તે એકે નવ થાય, સાવરણી ઘર સાફ કરે સડી એકે શું થાય. તો ચાલો, આ પંક્તિઓમાં પણ તમારે અહીંયા તેમને ગદ્ય અથવા પદ્ય દ્વારા સમજાવવાની છે. તો વિડીયોને પોઝ કરી અને આ પણ તમે લખી લેજો. પ્રશ્ન 4 શું કહે છે, નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન. તો તેમાં પણ તમારે આ કાવ્ય પંક્તિઓને જે છે એ સમજાવવાની છે. જ્યાં જ્યાં તમારે યોગ્ય લાગે ત્યાં તમે વિડીયો પોઝ કરી અને પ્રશ્નોના જે કાવ્ય પંક્તિઓ છે એ તમારી બુકની અંદર નોટ ડાઉન કરી લેજો.
હવે ત્યારબાદ પ્રશ્ન 7 જે તમારા પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તેવા પ્રશ્નો હોય છે. પ્રશ્નોના ઉત્તર લખો. કેવી વિદ્યા કે ધન કોઈ કામના નથી. પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાની પાસે રહેલું ધન કોઈ કામનું નથી, કારણ કે તેનો જરૂરતના સમયે ઉપયોગ કરી શકાતો નથી. બીજો પ્રશ્ન છે, દરેક વ્યક્તિ પાસે કેવી સમજ હોવી જોઈએ? જ્યારે વ્યક્તિ સુખી થાય ત્યારે તે સુખથી દરેક વ્યક્તિને સુખી કરવાની, તેઓની જરૂરિયાતોને સંતોષવાની સમજ દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ. તમારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે શું? મારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે આપણે કરેલા સારા કર્મોનું આપણી ગેરહાજરીમાં પણ બધાને યાદ આવવું તે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જે આપેલો છે, ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કુંજન શા માટે અટકતું નથી? ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કુંજન અટકતું નથી, તેનું કારણ એ છે કે પંખીઓને માનવની ક્રૂરતાઓનો અહેસાસ નથી. તેઓ પ્રકૃતિના સંતાન છે. પ્રાકૃતિક સહજ આનંદ એ જ એમનું જીવન છે. એ જ બળને આધારે તેમનું કુંજન અટકતું નથી. કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી? જે લોકો દિલના સારા હોય, જે કોઈની વાતોમાં વહી ન જાય, જે વિદ્વાન હોય, જે સત્યવાદી હોય, જે શૂરવીર હોય, જે યશસ્વી હોય, આવા લોકો ઉતાવળે કામ કરતા નથી, તેથી તેમને યશ મળે છે. પ્રશ્ન 6, આપણને શું જોઈએ છે તેની ખબર હોય તો જ તે મેળવી શકાય. એટલે તમે શું સમજ્યા? આપણો ધ્યેય અર્થાત આપણે શું મેળવવું છે તે નક્કી હોવું જોઈએ, કારણ કે ધ્યેય વગર મહેનત કરવાથી આપણી મહેનત નકામી જાય છે. દિશા નક્કી ન હોવાથી સખત મહેનત કર્યા પછી પણ આપણને કોઈ પરિણામ મળતું નથી. આથી આપણને શું જોઈએ છે તે ખબર હોય તો જ તે મેળવી શકાય. પ્રશ્ન 8, આપેલ વિષય પર ચર્ચા સભા યોજો. ચાલો તેમાં શું કહે છે? ચર્ચાના મુદ્દા: પક્ષ 1, બોલે એના બોર વેચાય ને પક્ષ 2, ન બોલવામાં 9 ગુણ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે વિડીયોને પોઝ કરી અને લખવાનો રહેશે. બોલે એના બોર વેચાયના વિગતો તમને અહીં નીચે આપેલી છે, અને ન બોલવામાં 9 ગુણ તેમની વિગતો પણ તમને અહીં નીચે આપેલી છે. તો વિડીયોને જરૂર જણાય એ જગ્યાએ તમે પોઝ કરી અને લખી લેજો. દોહા, ચોપાઈ, શેર, મુક્તક, હાઈકુ, સુભાષિત અને છપ્પાનું સંકલન કરી રજૂ કરો. તો અહીંયા આ બધી વસ્તુઓ વિદ્યાર્થીઓએ માહિતી મેળવી એનું સંકલન કરી અને રજૂ કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધોરણ 7ના નવા પાઠ્યપુસ્તકના પ્રકરણ નંબર 21 છેલ્લા પ્રકરણના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરી દીધેલ છે. તો અગાઉ 1 થી 20 પાઠના સંપૂર્ણ સોલ્યુશન અમારી યુટ્યુબ ચેનલ પરથી મળી રહેશે. તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો.